કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વર્ષ 2021 દરમિયાન સારંગપુર ગામની સોસાયટીના મકાનમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સારંગપુર ગામના બાપુનગરમાં રહેતા બિપિનસિંહ વિજયસિંહના બંધ મકાનમાં તારીખ 7/12/2021 દરમિયાન તસ્કરોએ ચોરી કરી હતી અને સોના ચાંદીના દાગીનાની કિંમત ₹1,04,000, રોકડ રકમ ₹1.25 લાખ, મોબાઈલ મળી કુલ ₹2.28 લાખની ચોરીને અંજામ આપ્યો હતો। આ ગુનામાં સબબ અગાઉ 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ એક આરોપી અપ્પી ઉર્ફે અપીલ મગન ભાભોર રહે દાહોદ ફરાર હતો। દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના સર્વેલન્સ વિભાગને આ ફરાર આરોપી અંગે બાતમી મળતા તેની દાહોદ તાલુકાના સરણાસર ગામમાંથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।